નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તિયા નગરમાં આજે એક સાથે બે સુંદર અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા હતા। એક તરફ હિજ હોલીને સૈયદ કરીમુદ્દીન ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, તો બીજી તરફ સર્વધર્મ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફથી તિલાવતથી કરવામાં આવી હતી। કડીવાલા ગાંધી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સર્વધર્મ સમાજના યુવક યુવતીઓના સમૂહ લગ્ન સમારોહમાં પાલેજ નગરની ધરતી કોમી એકતાની સોડમથી સુગંધિત થઈ ઉઠી હતી। સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાહી વહાવી હતી। ડૉક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપની સામે બિરાજમાન નવદંપતીઓનો દિવસ છે, તેઓને દુઆ આપવાનો દિવસ છે। આજનો આ પ્રસંગ સમાનતાનો પ્રસંગ છે। આજનો આ પ્રસંગ સાદગીનો પ્રસંગ છે। સમાનતા, સાદગી અને સહકારનો અવસર છે। લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, લગ્ન એ બે પરિવારોનું જોડાણ છે, બે વિચારધારાઓનું જોડાણ છે, બે આત્માઓનું જોડાણ છે અને જીવનના સુખદ સમયમાં સરસ રીતે સમય પસાર થાય અને વિકટ સમયમાં એકબીજા પડખે ઊભા રહીએ ત્યારે લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે। આપણે સૌ આજે ભેગા થયા છે તે એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। નાત જાત ભેદભાવથી દૂર આ સરસ મજાનો છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા।